જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે મને નિયાણીઓને જમણવાર આપવાનો હતો, તો બપોરે જ વિચારી લીધું કે શું શું જમવાનું બનાવીશ। તો ચાલો દેવીઓ માટે સરસ મજાનું ખાવાનું બનાવીએ। તો સૌથી પહેલાં તો મેં કુકરમાં બટેકા બાફવા માટે મૂકી દીધેલા છે। કુકરમાં બટેકા બફાય ત્યાં સુધી હું મારી બીજી તૈયારી કરી લઉં। તો મેં મસ્ત મજાનો પરાઠાનો લોટ પણ બાંધી લીધો છે, એકદમ મસાલાવાળા બધાય ડ્રાય મસાલા યુઝ કરી અને લોટ આપણો બંધાઈ ગયો છે। પછી હું મારો બધો માલ સામાન લઈને આવી ગઈ બારે। ચૂલા ઉપર મેં પરાઠા બનાવ્યા, કારણ કે પરાઠા ઘણા જ બધા બનાવવાના હતા, તો ઊભે ઊભે તો કંટાળો જ આવત, તો મેં ચૂલા ઉપર જ બનાવ્યા। કુલદીપે મને હેલ્પ કરી દીધી, મસ્ત મજાની મસાલા છાશ એને તૈયાર કરી દીધી। અહીંયા કણે બટાકાનું શાક મેં વઘારી લીધેલું છે, અને આ બાજુ થાય છે મા ચામુંડમાં માટે ખીર। તો પછી હવે બાળકોને પીરસી દઈએ। ધ્રુવેશભાઈ સૌથી પહેલાં હતા, એની સાથે શિવમ પણ હતો। તો નિયાણીઓથી પહેલે નિયાણા જમવા બેસી ગયા હતા, પણ વાંધો નહીં, બાળકો છે તો હાલે। તો બધી નિયાણીઓને જમવાનું ખૂબ પસંદ આવ્યું, બધીએ પેટ ભરીને ખાધું ને ધ્રુવેશભાઈ આવડા ડાયા થઈ ગયા એ તો માનવામાં જ નહોતું આવતું। તો બસ બધાને જમણવાર કરી રસોડાનું બધું જ કામ પતાવી દીધું, હું થઈ ગઈ ફ્રી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।